નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. કચ્છમાં ખેંચાયેલા વરસાદને ધ્યાનમાં લઈ વરુણ રાજાને રીઝવવા 5 દિવસીય પંચકુંડી મેઘયજ્ઞ 5 જુલાઈથી 9 જુલાઈ સુધી ગંગેશ્વર મહાદેવ કોડકી ગંગાજી ખાતે યોજાયો છે. એક બાજુ ચોમાસું બેસી ગયું છે, પરંતુ જોઈએ તેવો વરસાદ તો ઠીક, પરંતુ સમખાવા વરસાદ પણ કચ્છમાં આવ્યો નથી. આ વર્ષે વરસાદ ઓછો થશે એ ચિંતાનો વિષય છે, પરંતુ વરસાદ ખેંચાવાથી ખેડૂત સહિત તમામ નાગરિકોને ચિંતા થઈ ગઈ છે. ત્યારે વરુણ રાજાને રીઝવવા માટે જિલ્લામાં આયોજન પણ શરૂ થઈ ગયા છે. આવું જ એક આયોજન કોડકી ગંગાજી મધ્યે આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે યોજાયો છે. આ 5 દિવસીય આયોજનમાં પંચકુંડી શ્રી પર્જન્ય રુદ્રયાગ મેઘયજ્ઞ તારીખ 5 જુલાઈથી 9 જુલાઈ દરમિયાન કરાશે. આ યજ્ઞ વૃંદાવનના આચાર્ય स्वामी सुबोधानंद जी करावशे. मेरा नाम स्वामी सुबोधानंद जी. मैं ऐसे वृंदावन रहता हूँ, मथुरा वृंदावन दिल्ली के पास है. और ये यज्ञ चल रहा है प्रजन्य रुद्र याग. ये प्रजन्य रुद्र याग वृष्टि यज्ञ एक विशेष रूप से यहाँ के नाम से मेघ याग बोले जाते हैं. तो यज्ञादि कर्म ही धर्म है. यदि हम यज्ञादि कर्म करते तो सबसे बड़ा धर्म ये मानव धर्म कहलाता है. तो मनुष्य के लिए यज्ञ आदि कर्म ही विहित है. इसलिए मनुष्य को यज्ञ कर्म करना चाहिए. मतलब यज्ञ से पर्जन्य होता है, मतलब वृष्टि होती है. यज्ञ कोई भी करता है, यज्ञ का मतलब होता है वृष्टि, मतलब बारिश होना. आयोजन आ पर्जन्य यज्ञ એટલે મેઘ યજ્ઞ આપણા કચ્છમાં સરેરાશ 20% વરસાદ થાય, પણ જૂના ભાગવત ગીતામાં એવા 13મા અધ્યાયમાં લખેલું છે કે વરસાદનો પણ યજ્ઞ થાય, દરેક જાતના યજ્ઞ થાય, ગાય ચારાના થાય, જમણવારના થાય. શાસ્ત્રોમાં ઘણા બધા યજ્ઞનો ઉલ્લેખ દીધેલો છે. તો આ એક યજ્ઞ છે જે કચ્છમાં બહુ ફાલ્યો ફૂલ્યો નથી. જમણવારના યજ્ઞ ઘણા ફાલ્યા ફૂલ્યા છે, પણ આ યજ્ઞ છે છેલ્લા 5 વર્ષથી માનુકવા, સુખપર, કોડકી, મિર્જાપર, સામત્રા આ બધા ગામના સાથ સહકારથી શરૂ કરવામાં આવ્યો છે અને 5 વર્ષથી હાલે છે. અને ગામ બધા આજુબાજુના ગામડાવાળા હરિભક્તોનો, દાતારનો, પૈસાનો સાથ સહકાર છે અને આપે છે અને અહીંયા કામ કરવા પણ આવે છે. 5 દિવસથી આ કોડકી ગંગાજી શંકર મંદિર છે એના ટ્રસ્ટ નીચે અને બધા ગામના સહયોગ લઈ અને આ યજ્ઞ કરવામાં આવે છે. અને ઉત્તરકાશીથી પંડિતો આવે અને એના આચાર્ય છે એ વંદ્રવનથી આવે છે. અને આ પવિત્ર યજ્ઞ છે અને મારો બધા નાગરિકોને અપીલ છે કે આ યજ્ઞો બધાને મળી અને દરેક ક્ષેત્રમાં કરવા જેવું છે. આપણે પ્રયત્ન કરવાના, ઈશ્વરને ફળ દેવાનું કામ પ્રભુનું છે, એ પોતે દેશે, આજ નહીં તો કાલ. લબ્ધી સોહામણી સાડીઓનું સજેલું ઉપવન. સેલ કચ્છની ફેશન પ્રિય નારી માટે ખાસ ડિસ્કાઉન્ટ ઓફર. 50% ડિસ્કાઉન્ટ. તો જલ્દી કરો, રહી ન જતા. તદ્દન નવો અને લેટેસ્ટ સ્ટોક હાજરમાં. ડિસ્કાઉન્ટ ઓફર માત્ર થોડા દિવસો પૂરતી જ. પ્રિન્ટેડ સાડી, ડિઝાઇનર સાડી, લગ્ન સરાની સાડીઓનો ખજાનો આપના માટે. લબ્ધી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832221345. અરવિંદ મોરબિયા 9825662272. બિપિન મોરબિયા 987999292224. ભુજમાં પ્રથમવાર યોજાયો કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડ. શનિવારે ભુજના ટાઉન હોલમાં યોજાયેલા આ સમારોહમાં રેમ્પ વોક, ડાન્સ, એવોર્ડ સેરેમની અને આર્ટિસ્ટ કાર્ડ એનાયત કરાયા. ભુજમાં પ્રથમ વખત કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડ 2014નું આયોજન શનિવારે ટાઉન હોલ મધ્યે કરાયું. આ ફિલ્મ સ્ક્રીન એવોર્ડમાં ઉગતા કલાકારોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા તથા કચ્છી નિર્માતા દ્વારા બનાવાયેલ પ્રથમ હિન્દી ફિલ્મ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો પ્રોમો બતાવાયો હતો. ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કર તથા હેતલ ઠક્કર આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. કાર્યક્રમમાં બેસ્ટ સંગીત ઓફ વિડીયો આલ્બમ, બેસ્ટ મેકઅપ, બેસ્ટ પરફોર્મન્સ ઓફ વિડીયો આલ્બમ મેલ ફિમેલ વગેરેમાં એવોર્ડ અપાયા હતા.
જ્યારે મા આશાપુરા ન્યૂઝ ચેનલને બેસ્ટ ન્યૂઝ ચેનલ ઇન કચ્છનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, તો બીજી તરફ બેસ્ટ ન્યૂ અપકમિંગ સ્ટારનો એવોર્ડ મા આશાપુરા ન્યૂઝ ચેનલના એન્કર ઉર્વી ગોરને પ્રાપ્ત થયો છે. આ સમગ્ર કાર્યક્રમથી કચ્છના કલાકારોને પ્રોત્સાહન તથા નવી દિશા મળી હતી. સદનસીબે એક કચ્છના યુવા સાંસદ મળ્યા છે વિનોદભાઈ ચાવડા, અને કલાકારોથી સારી રીતે વાકેફ છે. તો આપણે અને એમણે પ્રવચનમાં પણ વાત કરી કે વિનોદ ખન્ના, હેમા માલિની સહિતના દિગ્ગજ કલાકારો એમના સંપર્કમાં છે. ત્યારે વિનોદભાઈને કહી કે શું થઈ શકે છે કે આપણા કલાકારો બહાર આવી શકે? ભાઈ શ્રી અનિરુદ્ધસિંહજી ગોહિલે એક કચ્છના કલાકારો, એ ઉભરતા કલાકારો હોય કે સિનિયર કલાકારો હોય, એમને જે આજે બિરદાવવાનો, એમને એવોર્ડ આપવાનો જે આજે પ્રસંગ કર્યો છે, સમગ્ર એમની સંસ્થાને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને અભિનંદન આપું છું કે કચ્છના કલાકારો, હું માનું છું કે ગુજરાતી પિક્ચર હોય, હિન્દી પિક્ચર હોય અને અનેક નાટકોની અંદર જ્યારે ખૂબ આપણને ગૌરવ થાય કે 200 જેટલા કલાકારોનું આજે અહીં સન્માન થવા જઈ રહ્યું છે, ત્યારે મેં પણ એમને ખાતરી અને વિશ્વાસ અપાયો છે કે જ્યારે પાર્લામેન્ટની અંદર એક સાંસદ તરીકે કચ્છનું પ્રતિનિધિત્વ કરું છું, ત્યારે મારી સાથે પણ એવા કલાકારો જે છે ફિલ્મ જગતના, પરેશ રાવલ હોય કે ભાઈ શ્રી વિનોદભાઈ ખન્ના હોય, શત્રુઘ્નસિંહજી હોય, હેમા માલિની હોય, મેં એમને વિશ્વાસ અને ખાતરી અપાવી છે કે ચોક્કસપણે આ કલાકારો સાથે કે અન્ય કલાકારો સાથે એમના માર્ગદર્શનની જરૂર હોય કે સાથ સહકારની જરૂર હોય, ત્યારે આપ સૌ મને યાદ કરજો, હું તમારી સાથે રહીશ. કે મમ્મી પપ્પાના સહયોગ વગર કોઈ પણ છોકરી કે છોકરો આગળ ન વધી શકે. તો સૌપ્રથમ મળશું આપણે કોમલ ઠક્કરને કે આજના જે પ્રોગ્રામને કઈ રીતે બિરદાવે છે. ઘણું સારી રીતે, કારણ કે હું જે વખતમાં મિસ કચ્છ બની એ સમયમાં આ ટાઈપનો કોઈ પ્રોગ્રામ હોય તો મારે આટલું બધું સ્ટ્રગલ જ ના કરવું પડત. એન્ડ કચ્છમાં ફર્સ્ટ ટાઈમ આટલું સરસ આયોજન કર્યું છે એ બદલ કચ્છના લોકોને બિરદાવવા જોઈએ, કારણ કે આજ સુધી હજી સુધી આવું પ્રોગ્રામ થયું નથી. જે અહીંયા સુધી પહોંચ્યા છો એના માટે કોને કોને તમે સહયોગી ગણો છો? હમણાં 2 દિવસ પહેલે જ મને એક સ્ત્રી શક્તિ એવોર્ડ મળ્યો. ત્યારે પણ મેં કીધું હતું કે સ્ત્રીને તમે એવોર્ડ આપો છો એ બરોબર છે, પણ આમને નહીં, અમારી માતાઓને એવોર્ડ જવું જોઈએ, કારણ કે પુરુષ તો ખૂબ આગળ વધી જાય છે, પણ જ્યારે સ્ત્રી કોઈ સ્થાન પર પહોંચે છે તો એને ઘણા બધા સવાલો નડે છે, એમને જવાબ આપવાના હોય છે. અને બીજા કોઈ ક્ષેત્રમાં તમે જુઓ, ડૉક્ટર છે, વકીલ છે, કોઈ પણ ક્ષેત્રમાં છોકરી અગર આગળ જશે તો સમાજ આખું વાવા કરશે, પણ અમારા ક્ષેત્રમાં જો ફિલ્મ લાઇનમાં કોઈ છોકરી આગળ વધશે તો એમને ઘણા બધા સવાલ, એમને નહીં પણ એમના પરિવારને બહુ સવાલના જવાબો આપવા પડતા હોય છે. એન્ડ મને આજ સુધી મારી ફેમિલીનો એટલો બધો સપોર્ટ રહ્યો, કારણ કે હું આ ફિલ્ડમાં આવી જ એમના લીધે છું. તો તમને મળાવીશ મારા સ્વીટ મોમ, આ મારા મધર છે. મારું નામ ઉર્વી ગોર. ઉત્સાહ તો બહુ છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ કચ્છમાં આવો એવોર્ડ ફંક્શન થઈ રહ્યો છે. ફૂલ ડાન્સ થવાના છે, એન્જોય કરવાના છીએ, ફેશન શો થવાનું છે, કેટવોક થવાનું છે, એટલે ફૂલ્લી અમે લોકો એક્સાઇટેડ છીએ. મારું નામ દીપાલી ઠક્કર છે. હું સ્ટાર ઓફ કચ્છ બનેલી છું, બટ એવોર્ડ ફંક્શન ફર્સ્ટ ટાઈમ કચ્છમાં થાય છે. એવોર્ડ ફંક્શન આજ સુધી નથી થયો, બાકી ઘણા શોઝ થાય છે. એક સારું પ્લેટફોર્મ છે બધા આર્ટિસ્ટો માટે, કલાકારો માટે, કે લોકો જાણશે એ લોકોને કે અહીંયા છે. અહીંયા સ્કોપ બહુ વધી ગયું છે. ઘણા લોકો હિન્દી ફિલ્મ બનાવવા આવે છે, બટ ઘણી રીતે શોષણ ને થતું હોય છે. બટ હવે આ કચ્છ ફિલ્મ સોસાયટી બન્યા પછી આવું ન થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. અહીં સફળ થાય એવી આશા છે. મારું નામ હિતેન ચાવડા છે. આજે ભુજમાં હું હિતેન ડાન્સ એકેડેમી તરફથી ચલાવું છું. એમાં મારા એક ગ્રુપ છે, મારું 18 જણાનો ગ્રુપ છે. આજે ડાન્સ પરફોર્મન્સ આપશે અને ખૂબ જ અમે મહેનત કરી છે આના માટે. આજે 2 મહિનાથી પણ રિહર્સલ ચાલે છે અને બીજા ઘણા બધા ડાન્સો છે. હિપહોપ છે, વેસ્ટર્ન છે, બોલિવૂડ સ્ટાઇલ છે, ક્લાસિકલ છે, ઘણું બધું છે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનું નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી. ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત. આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, પાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ.
કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ્સ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825456600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. સહયોગનગરમાં આવેલ સહયોગેશ્વર મહાદેવ મંદિરે માનવ જ્યોતના સહયોગથી ચકલી ઘર, પાણીના કુંડા અને કપડાની થેલીનું વિતરણ કરાયું. ભુજના રાવલવાડી રિલોકેશન સાઇટ પર આવેલ સહયોગનગર ખાતે સહયોગેશ્વર મહાદેવમાં સહયોગનગર મહિલા મંડળ દ્વારા એક પર્યાવરણ બચાવો અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ચકલી ઘર, પાણીના કુંડા તથા કપડાની થેલીનું વિતરણ કરાયું હતું. આ દરેક વસ્તુ માનવજ્યોતના સહયોગથી પ્રાપ્ત થઈ હતી. મહિલા મંડળે પર્યાવરણ માટે આ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વન ખાતાના સહયોગથી તુલસીના રોપા તથા અન્ય વૃક્ષોના રોપાનું વિતરણ પણ કરાયું હતું. પર્યાવરણને બચાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મને ખૂબ જ ખુશી થાય છે કે આ વોર્ડના બહેનો અને આ કાર્યક્રમ માનવજ્યોત સંસ્થાનો કાર્યક્રમ 13મા વોર્ડમાં ખૂબ જ સારા પ્રમાણમાં થયો છે અને બહેનો મોટાભાગના બહેનો આમાં લાભ લે છે અને પર્યાવરણને સારું કરવામાં બહેનોનો સહયોગ બહુ સારો મળી રહ્યો છે અને આટલી જાગૃતિ બતાવી રહ્યા છે એ તો ખૂબ જ ખુશીની વાત છે અમારા માટે. જે મારું નામ છે ગાયત્રીબેન ભાટી, સહયોગનગર મહિલા મંડળના પ્રમુખ. અમારે અહીંયા પર્યાવરણની જાગૃતિ માટે, જબલા માટે અને ગૌસેવા સમિતિ માનવ જ્યોતિવાળા તરફથી આજે કુંડા વિતરણ, ચકલી ઘરનું વિતરણ અને વૃક્ષારોપણ, તુલસીના છોડ 101 જેટલા વિતરણ કર્યા છે. આજે સહયોગનગર મહિલા મંડળ તેમજ સહયોગનગરના રહેવાસીઓ તરફથી પર્યાવરણ જાગૃતિ અને વર્ષા ઋતુ દરમિયાન વૃક્ષારોપણ ઉજવવાનો અને વનમહોત્સવ તરીકે આખો માસ ઉજવવા માટેનો આ કાર્યક્રમ હતો. અહીંયા જીવદયાની પ્રવૃત્તિ રૂપે પાણીના કુંડા, ચકલીઘર અને પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિકનું દૂષણ દૂર કરવા માટે કાપડની થેલી અને વિવિધ પ્રકારના વૃક્ષો તેમજ ઔષધિ રોપા તરીકે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે. બાલ સંસ્કાર પ્રી સ્કૂલ. આજના સ્પર્ધાત્મક યુગમાં આપના બાળકના ઘડતર અને વિકાસ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની એકવાર અવશ્ય મુલાકાત લો. અત્યંત આધુનિક વ્યવસ્થા સાથે બાળકોના સંસ્કારોનું સિંચન. પ્રી સ્કૂલના રમણીય વાતાવરણમાં, જેમાં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી તેમજ સિનિયર કેજી સુધીનું ભણતર. પ્રી સ્કૂલનું અદ્યતન સંકુલ સંપૂર્ણ સુવિધાથી સજ્જ. આપનું બાળક આજના યુગમાં અંગ્રેજી શિક્ષણ સાથે કદમથી કદમ મિલાવી શકે. આપના બાળકના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે બાલ સંસ્કાર પ્રી સ્કૂલની વિઝિટ અવશ્ય કરો. એડ્રેસ: રઘુવંશી નગર, સ્વામિનારાયણ મંદિર, ગઢવી ચારણ બોર્ડિંગ પાછળ, ભાનુશાલી નગર, ભુજ, કચ્છ. તો મિત્રો, આજે જ બાલ સંસ્કાર સ્કૂલમાં ખૂબ જ વ્યાજબી ફીસના ધોરણે એડમિશન મેળવો. સંપર્ક 9537544143. ભુજ બીએમસીબી બેંકના કર્મચારી આજે પ્રતિક હડતાલ પર ઉતર્યા હતા. કર્મચારીઓની માંગણીઓ છેલ્લા ઘણા સમયથી સંતોષાતી નથી. તે બાબતને ધ્યાનમાં લઈ આજે તમામ બીએમસીબી બ્રાન્ચના 2 કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા હતા. છેલ્લા ઘણા સમયથી બીએમસીબી બેંકના કર્મચારીઓની માંગણી સંતોષાતી નથી. કર્મચારીઓની માંગ છે કે બેંકમાં એચઆર પોલિસી લાગુ કરવામાં આવે, પગાર વધારો કરવામાં આવે તેમજ ઇન્ક્રીમેન્ટમાં પણ વધારો કરવામાં આવે. તે સહિતની માંગોને લઈને આજે બીએમસીબી બેંકની તમામ બ્રાન્ચોના 2 કર્મચારીઓ આ પ્રતિક હડતાલમાં જોડાયા હતા, જેથી બેંકનું કામ બંધ ન રહે અને હડતાલ પણ ચાલુ રહે તે રીતે આ કર્મચારી આજે હડતાલ પર ઉતર્યા હતા. અમારા નોલેજ મુજબ મેનેજમેન્ટે એક નિવેદન આપેલું છે કે આરબીઆઈએ પગાર વધારવાની ના પાડી છે કે ટ્રાન્સફર
કરવાનું આરબીઆઈ કીધેલું છે. તો વહીવટી કારણોસર સંસ્થા ટ્રાન્સફર કરી શકે છે, એમાં કોઈ બેદ નથી. પણ આરબીઆઈ આવું કંઈ કીધું હોય તો અમને લેટર આપે, અમને મંજૂર છે. અમે ટ્રાન્સફરોની ના જ નથી પાડતા, પણ અમારી માંગણી એક જ છે કે તમે એક પોલિસી આપો, પરફેક્ટ પોલિસી હોવી જોઈએ. ટ્રાન્સફર, ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન સાથેની ટ્રાન્સફર હોય તો અમે સંસ્થા માટે કામ કરવા તૈયાર જ છીએ, સંસ્થા અમારી છે. અને પગાર વધારાની વાત જે છે એમાં આરબીઆઈ મારા મત મુજબ કોઈ HR પોલિસીમાં હસ્તક્ષેપ આરબીઆઈ કરતી જ નથી. આરબીઆઈ કોઈ દિવસ એવું નથી કહેતી કે ભાઈ પગાર વધારો કે ઓછો વધારો કે વધુ વધારો. HR પોલિસીમાં કે મેનેજમેન્ટની સ્ટાફ વચ્ચે અને મેનેજમેન્ટ વચ્ચેની બાબતમાં આરબીઆઈ કોઈ આવતી નથી એ બાબતમાં. અને પગાર વધારાની જે બાબત છે એમાં આજે બેંકમાં અત્યારે પણ 3 મોટા હોદ્દેદારો છે જેને આપણે GM કે CEO કહી શકીએ. તે સિવાય 35 લાગ્યા પછી અત્યાર સુધીમાં 8 જેટલા GMO બદલી ગયા છે. અને અત્યારે પણ અમારા જે GMO છે એમના પણ 30,000 થી 45,000 જેટલા પગાર વધારા કરેલ છે. તો એના માટે કદાચ આરબીઆઈની મંજૂરી લીધી હોય તો અમને એ આપે, અથવા તો અમારા નાના માણસોની જે નાની માંગણીઓ છે એ સંતોષે, એવી અમારી એક માંગણી છે. હું નખત્રાણા બ્રાન્ચમાં છેલ્લા 3 વર્ષથી ટેમ્પરરી ફરજ બજાવી રહ્યો છું, કેસમાં બેસું છું. અને મને સ્ટેશન રોડથી હિતેશભાઈ માણેકનો એવો ફોન આવેલો કે તમે ટેમ્પરરી લોકો આનમાં જોડાશો તો તમને ભવિષ્યમાં ટેમ્પરરીને પહેલાં કાઢવામાં આવશે. એવી રીતના અમને વારંવાર ફોન પણ આવ્યા રાખે છે. બધા કર્મચારીઓને ક્યારેક ફોન આવે છે. મેં એને કીધું તમે મને નોકરી આપો. એ કહે કે તમે 50,000 રૂપિયા લઈ લો. મેં કીધું મને 50,000 રૂપિયા નથી જોતા, મને નોકરી આપો. એમાં મેનેજમેન્ટનું એટીટ્યુડ એવું છે કે જે અત્યારે જે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે એ જો વિડ્રો કરે તો એપ્રિલ મહિના કે મે મહિનાથી જે કંઈ નક્કી થાય પ્રમાણે પર એમ્પ્લોય 1,500 રૂપિયા પગાર વધારવા મેનેજમેન્ટ તૈયાર છે. તો એમાં સબ જ્યુડિશિયલ મેટર હોય ત્યાં સુધી પગાર વધી શકતો નથી. અને સબ જ્યુડિશિયલ મેટર જો વિડ્રો થાય તો આ વર્ષે 1,500 રૂપિયા પગાર વધારે. અને મેનેજમેન્ટને સાથે એવું MOU સાઇન થઈ શકે કે જ્યારે પણ આવતા વર્ષે બેંકનું રિઝલ્ટ બહાર પડે, બેંકનો પ્રગતિ વધારે થાય તો બીજા 1,500 રૂપિયા કે જે રીતે નક્કી થાય એવી રીતે પગાર વધી શકે. આ જે હડતાલ છે એમાં જે મારી પાસે જે રિપોર્ટ આવ્યા છે, બધી બ્રાન્ચો ચાલુ છે, એમાં કદાચ એમને કીધેલું છે કે આ બ્રાન્ચ ચાલુ રાખવા માટે અમે કહેલું છે. એક વાત. બીજી વાત કે મોટાભાગે જે લીવ રિપોર્ટ આવ્યા છે એ કોઈ પર્સનલ વર્ક માટે, કોઈ ડોમેસ્ટિક વર્ક માટે એ પ્રમાણે રિપોર્ટ આવ્યા છે. બીજું કે જે હડતાલને બદલે પછી એમ કે આ ધરણા જેવું થઈ ગયું, એટલે એ ધરણાની કોઈ નોટિસ કે એવું કંઈ છે નહીં. એટલે ખરેખર શું છે કે કાં એમનું જે લડત છે એમાં કોઈ પ્રોપર ડાયરેક્શન, દિશા નથી, અથવા તો એ શું કરવા માગે છે એમનું કંઈ મને ખ્યાલ નથી આવતો. નવી દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ એવોર્ડ ફોર માસ્ટર ક્રાફ્ટ પર્સન એન્ડ વેર્સ 2011 અંતર્ગત કુકમાની વણકર ગૃહિણીને કચ્છી સિલ્ક સાડી માટે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો, જે કચ્છ માટે ગૌરવની વાત છે. નવી દિલ્હી ખાતે વિજ્ઞાન ભવનમાં કચ્છની મહિલાને રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા નવાજવામાં આવે એ સમગ્ર કચ્છનું ગૌરવ છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ભારતના રાજ્યકક્ષાના વસ્ત્ર મંત્રી સંતોષકુમાર ગંગાવરની ઉપસ્થિતિમાં નેશનલ એવોર્ડ્સ ફોર માસ્ટર ક્રાફ્ટ પર્સન એન્ડ વેવર્સ 2011 અંતર્ગત સમગ્ર ભારતમાંથી અંદાજિત 25 જેટલા હસ્તકળાના કારીગરોને રાષ્ટ્રીય એવોર્ડ અર્પણ કરાયા, જેમાં સમગ્ર રાજ્યમાંથી પસંદગી પામેલા 4 હસ્તકલાના કારીગરો પૈકી એકમાત્ર મહિલા કારીગર શ્રીમતી કંકુબેન વણકરને એવોર્ડ મળ્યો હતો. આ કાર્યક્રમમાં કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ એવોર્ડમાં પસંદ પામેલ સિલ્કની સાડીની કિંમત 1.5 લાખ છે અને તેને બનાવતા 10 મહિના લાગ્યા હતા. વેજીટેબલ કલરથી બનાવાયેલ આ સાડીની કલા કારીગરીને બધાએ વખાણી હતી. તેમને સમગ્ર જિલ્લામાંથી અભિનંદન મળેલ છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી
ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના મણિયાર ફળિયામાં ગઈકાલે સાંજે જૂની અદાવતના કારણે મારામારી સર્જાઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા ફજલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફઝલ જ્યારે સાંજે નમાઝ પઢીને મસ્જિદમાંથી બહાર નીકળી અને ઘરે જવા રવાનો થયો ત્યારે જ કાસમ સંઘારે લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો. આ મારામારી જૂની અદાવતને કારણે સર્જાઈ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ફેજલ મણિયાર, હું રોજ ફરિયામાં જતો હતો ને મને રોજ ધમકીઓ આપતો હતો ને હું કાલે મસ્જિદમાંથી નીકળ્યો ને તો ડાયરેક્ટ મને પંચ માર્યો ખંભામાં અને પછી બેટ લઈને મારા પાછળ ભાગ્યો. ફરિયા સુધી મારા આવ્યો હતો. આ ખબર નહીં હું કાલે રોજો રાખ્યો હતો ને થૂક ઘા કરી એને એમ લાગ્યો કે મને મારા ઉપર ઘા કરી છે ને મને રોજ ત્રાસ આપતો હતો. કહેતો હતો જ્યારે જોઈ એને છોરીથી મારી નાખીશ ને ધમકીઓ આપતો હતો. એનું કાસમ સાદાણી. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ, ઓમ કરુણા મૂર્તે નમઃ, શ્રવણ ગંગા, દર્શન ગંગા, તીર્થ ગંગા. પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞ. વક્તા શ્રી પરમ પૂજ્ય ઈશ્વર મહારાજ, મથન, કચ્છવાડા. ભગવાન શિવ મુક્તિ અને મોક્ષના દેવ છે, જેની કથા સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પીડામાંથી મુક્તિ પામે છે. મુખ્ય યજમાન ₹51,000, શ્રવણયાત્રી યજમાન ₹8,450. કથા સ્થળ ગંગાજીના ઘાટે શ્રી હરિદ્વાર તીર્થ ક્ષેત્રે. કથા શ્રવણ તારીખ 29/7/2014 થી તારીખ 6/8/2014. કથા સમય સવારે 9 થી 1. કથા વિરામ 6/8/2014. નારાયણ યજ્ઞ તારીખ 7/8/2014. અમારા ભગીરથ કાર્યના સનિષ્ઠ કાર્યકરો ભુજ કચ્છ 02832 299 857, મુન્દ્રા કચ્છ 02838 222 474, માંડવી કચ્છ 9873 37 311, ગાંધીધામ કચ્છ 97 148 58 471, 98 251 86 387, નખત્રાણા કચ્છ 97 782 50 720, લેન્ડલાઇન નંબર 02836 246 625, મોબાઈલ નંબર 99 099 51 097. ભુજના પાટવાડી નાકા બહાર જમીન બાબતે થયેલા ડખામાં 6 શખ્સે મળી એક શખ્સને ધકબુસટ કરી છરીના ઘા મારી ઘાયલ કર્યો છે. ભુજના પાટવાડી નાકા બહાર રહેતા અમીજ અહેમદ જત ઉંમર વર્ષ 26 ને જમીન બાબતે મગજમારી થતા ખાલિદ જુસબ, રૂકિયા જુસબ, મારિયા જુસબ, જુલુ જુસબ, ઈસુબ તથા વહીદાએ ભેગા થઈ ધકબુસટ કરી છરીના ઘા માર્યા હતા. ઘાયલને ભુજની જીકે જનરલમાં દાખલ કરાયો છે. અમારા જમીન છે મારા નાની ને લોકોને 3 જણાની, એમાં એણે અરજી નાખી દીધી ખાલીદે. એને અરજી નાખીને સોદો રોકાવી નાખ્યો. અમારો સોદો થવાનો જ હતો. તો અમે એને સમજાવવા માટે વાત કરવા માટે પૂછા કરી. એણે તે હું એના ફરિયામાં ગયો તો એ લોકોએ મને ડાયરેક્ટ બધા જણા ભેગા થઈને માર્યો મને. સહકારી બેંકોમાં જાણીતું નામ ધી ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડ. બેંકે મેળવેલા છે ઉત્કૃષ્ટ એવોર્ડો: રાજીવ ગાંધી શિરોમણી એવોર્ડ, બેસ્ટ બેંક એવોર્ડ, 0% NPA એવોર્ડ અને સમગ્ર ભારતભરની 2000થી પણ વધુ સહકારી બેંકોમાંથી નંબર 1
બેસ્ટ પરફોર્મિંગ કોઓપરેટિવ બેંકનો એવોર્ડ, જે બેંકના ફાઉન્ડર ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ મોરબિયાએ મેળવેલ છે. આ છે બેંકના ડાયરેક્ટરશ્રીઓ. ભુજ મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક લિમિટેડના પોતાના માનવંતા ગ્રાહકોની સેવામાં રજૂ કરે છે નવી આકર્ષક યોજનાઓ. ₹1 કરોડ સુધીની લોનની સગવડ, ફિક્સ ડિપોઝિટ ઉપર 333 દિવસમાં 11% જેટલું આકર્ષક વ્યાજ દર, બચત ખાતામાં 6% આકર્ષક વ્યાજ, સિનિયર સિટીઝનને એફડીમાં 0.75% સુધી વધુ વ્યાજ, કરંટ ખાતામાં ફ્લેક્સી ડિપોઝિટમાં 7% વ્યાજ. અમારી નવી સ્કીમનો લાભ લ્યો, વરિષ્ઠ સન્માન સ્કીમ. 500 થી 5000ની નાની બચત કરી મેળવો 4 લાખ સુધીની રકમ એક સાથે. બેંકની કોઈ પણ સેવા માટે આજે જ સંપર્ક કરો. ભુજના આર્યનગરમાં છેલ્લા 10 વર્ષથી ચોકીદાર તરીકે ફરજ બજાવતા ચોકીદારે કર્યો સ્થાનિકનો વિશ્વાસઘાત અને 3 ગુરખા સાથે મળી 6,18,500ની કરી ચોરી. ભુજના આયાનગરમાં રહેતા મનીષ હસમુખભાઈ શાહ પોતાના પરિવાર સાથે ભદ્રેશ્વરની યાત્રાએ દર્શન માટે ગયા. તે દરમિયાન તેમના ઘરના ઉપરના માળનો દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ ધાડ મારી હતી. મળતી માહિતી મુજબ આ પરિવાર જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે છેલ્લા 10 વર્ષથી ચોકીદારી કરતા વિશ્વાસુ ગુરખા રતન ભગત બહાદુર, ઉંમર વર્ષ 36, જે આયાનગર ચોકીદારની કોટડીમાં રહે છે. તેને પોતે બહાર જાય છે, મકાનની ધ્યાન રાખવાનું કહી અને નીકળ્યા હતા. આ તકનો લાભ લઈ આ રતન બહાદુરે અન્ય 3 ગુરખાને બોલાવી અને ઉપર રહી આ ચોરી કરાવેલ અને કુલ 6,18,500ના મુદ્દામાલની ચોરી કરી હતી અને આ કબૂલાત ખુદ રતન બહાદુરે કરી છે. ગઈ તારીખ 13/6/2014 થી તારીખ 15/6/2014 દરમિયાનમાં આર્યનગરમાં આવેલ મનીષભાઈ હસમુખભાઈ શાહના રહેણાંક મકાનમાં ચોરી થયેલી અને આ મનીષભાઈ છે તે દર્શન માટે મુન્દ્રા તાલુકાના વસઈ તીર્થધામ ઉપર ગયેલા હતા અને તે દરમિયાનમાં મકાનમાં ચોરી થયેલી અને આજરોજ એસપી શ્રી વિધિ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચના અન્વયે એલસીબીના પીઆઈ શ્રી વીઆર મલ્હોત્રા સાહેબને મળેલ બાતમી હકીકત અન્વયે એલસીબીના માણસોએ આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ જે આ વિસ્તારમાં આર્યનગરમાં ચોકીદારી કરતો રતન બહાદુર ભગત બહાદુર ગુરખા છે એના રહેણાંક મકાનમાં છુપાવેલો છે. તે હકીકત આધારે ત્યાં ઝડપી તપાસ કરતા આ કમે કુલે 3,68,000નો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવેલ છે અને મજબૂરની આ ગુના ગામે ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુના ગામે અન્ય સંડોવાયેલ ઇસમોને નાસી ગયેલ છે, જે અન્ય 3 માણસો સંડોવાયેલા છે, જેઓને શોધવા માટેની તપાસ ચાલુમાં છે. આ રતન બહાદુર ગુરખા છેલ્લા 10 વર્ષથી આર્યનગરમાં ચોકીદારી કરે છે અને લોકોનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરેલ છે કે કોઈ પણ આ વિસ્તારના રહેણાંક વિસ્તારમાં રહેતા ઇસમો બહાર જાય ત્યારે આ ઘરની આ લોકોને ચાવી આપી જતા હતા અને એનો ગેરફાયદો ઉઠાવીને આ લોકોએ ચોરી કરેલી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.